ચેનલ ઓફ વડોદરા। તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શનોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલકને મગર ખેંચી જતા વન વિભાગને પોલીસને જાણ કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું। ચાંદોદ નજીકના શનોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવવામાં આવી રહ્યો છે। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજી વિસરાઈ નથી, ત્યાં તો બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। વડોદરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। ઉલ્લેખનીય છે કે ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે। એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોળતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશોમાં આક્રોશની સાથે ફિટકારની લાગણી જોવા મળી રહી છે। મેં મારા પપ્પા બકરા ચારવા આવ્યા હતા તો મારા પપ્પાને પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર। પછી મુરલીભાઈને ફોન કર્યો, મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટવાળાને ફોન કર્યો, પછી પોલીસને ફોન કર્યો, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા તે પછી કાઢ્યા ને પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના। કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30 ગાળા। કેટલા વાગે ફોરેસ્ટવાળાને ફોન કર્યો હતો? હા, તે ઘરે જ કર્યો હતો, ખાલી 5 કે 10 મિનિટ થઈ ગઈ। કેટલા વાગે ડેડ બોડી મળી હતી? 7 વાગે મળી હતી। કઈ આવ્યા છો અત્યારે?